त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं चित्रयायुधं त्रिजन्म पापसंहारं एकबिल्वं शिवार्पणम्। આપણે ઘણી શિવ પૂજામાં જોયું છે કે મહાદેવજીને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવે છે, પણ શું તમે જાણો છો મહાદેવજીને બિલ્વપત્ર કેમ અર્પણ કરવામાં આવે છે? કેમ મહાદેવજીને બિલ્વપત્ર આટલો પ્રિય છે? સ્કંદ પુરાણ અને શિવ મહાપુરાણમાં એવો ઉલ્લેખ મળે છે કે મંદાર પર્વત પર પાર્વતી માતા ધ્યાનમાં બેઠા હતા અને ત્યારે એમના પરસેવાની બૂંદો મંદાર પર્વત પર પડી હતી, અને જે જગ્યા પર પરસેવાની બૂંદો પડી હતી ત્યાં આગળ જ સમય વીતતા બિલ્વપત્રનો વૃક્ષ ઉગી આવ્યો હતો. અને મહાદેવજીને બિલ્વપત્ર એટલે પ્રિય છે કારણ કે પાર્વતી માતાના પરસેવામાંથી બિલ્વપત્રની ઉત્પત્તિ થઈ હતી. બિલ્વપત્રને આપણે ત્રિદલ પણ કીધું છે, અર્થાત મહાદેવજીને આપણે જ્યારે પણ બિલ્વપત્ર અર્પણ કરીએ છીએ ત્યારે 3 પત્તાવાળું જ કરીએ છીએ, અર્થાત બ્રહ્મા વિષ્ણુના મહેશના રૂપમાં અર્પણ કરીએ છીએ. અને બિલ્વપત્રના ફળનો જે વૃક્ષ હોય છે એનું જે ફળ હોય છે એને આપણે શ્રી સૂક્તના વડે જો આપણે યજ્ઞમાં હોમ કરીએ તો તમે લક્ષ્મીની પ્રાપ્તિ કરી શકો છો.